أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وسلم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم وقضينا إلى بني إسرائيل في التوراة لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا صلوات محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وجل فرجه أحسن محترم अपनी गुफ्तगू બની ઇસ્રાઈલ એટલે કે યહૂદીઓના બારામાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એ લોકોની તારીખ આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા યા સુમેનના કે લોકો અલ્લાહ અને રસૂલની વાતને ન માન્યા અને ફિલિસ્તીનમાં દાખલ થવાનું ના કીધા કે અમે એટલે સુધી હઝરત મૂસા અલૈહિસ્સલામ કીધા કે તમે ફિલિસ્તીનમાં હાલો, વ્યાધિ ના કરો. તો કે છે ના, તમે ને તમારા ખુદા જાઓ, અમારે નથી આવું. પછી અલ્લાહ એ લોકોને એક સજા કરી, યાદ છે? ફિલિસ્તીઓ શું કહી એ લોકોને અલ્લાહ 40 વર્ષ સુધી એ લોકો પછી વાન એવા જંગલમાં ચક્કર લગાવતા રહ્યા, કઈ દરવાજા જ ના દેખાણા એ લોકોને ગામના. પછી તોબા કરી અલ્લાહ પાસે અને પછી એ લોકોને અલ્લાહ એ લોકો માટે રસ્તો ખોલ્યો. હજી આગળ એ છે ને કે કૂતરાની પૂંછડી વાંકી હોય તો ખબર છે ને એ જલ્દીથી સીધી ના થાય જ ના. આમ તો આ લોકોની એમ જ છે, તમે સિચ્યુએશન એવી જ છે, આમાં કઈ ફરક નથી જાજો. તો સુધારવાની તો વાત જ નથી, ગમે એટલું અલ્લાહ રહેમ કરે. હવે તમે જો અહીંયા આગળ પછી અલ્લાહ તાલાએ ફિલિસ્તીનમાં આવી ગયા. અલ્લાહ તાલાએ હઝરત મૂસા અલૈહિસ્સલામે અલ્લાહ તાલા પાસે એક દુઆ કરી કે પરવરદિગાર, હવે તું મારા માટે મને કિતાબ આપ કે જેની અંદર તારા હુકમો હોય અને એ હુકમો પ્રમાણે અમલ કરે. અમે હમણાં સુધી હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે કિતાબ નહોતી. હઝરત મૂસાની કઈ કિતાબ છે? તોરેત છે, બરાબર છે? એ કિતાબ નહોતી તોરેત. હઝરત મૂસા અલૈહિસ્સલામ હઝરત ઇબ્રાહીમના દીન ઉપર ચાલતા હતા, એમના શરીયત પ્રમાણે. હવે દુઆ કરી હઝરત મૂસા અલૈહિસ્સલામ. તો અહીંયા આગળ અલ્લાહ એ છે ને કિતાબ આપનામ ના આપી. અલ્લાહ તાલાએ આ કિતાબ લેવા માટે એમને પહાડ ઉપર બોલાવ્યા. એ પહાડનું નામ શું છે? કોહે તૂર. કુરાનની આપણે સૂરે 3 ની અંદર આવ્યું છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વત્તીન વઝૈતુન વ તૂરે સીનીન. આ તૂરે સીનીન શું છે? એક પહાડ છે, બરાબર છે? કોણ ગયેલા છે કોહે તૂર ઉપર? ના, ક્યાંથી ગયા હોય? આપણે તો એ બાજુ નથી ગયા ને, ફિલિસ્તીન બાજુ, બરાબર છે ને? ઇન્શાઅલ્લાહ આપણે જલ્દી જઈએ. ઇન્શાઅલ્લાહ અલ્લાહ આપણને જલ્દી દિવસ નસીબ કરે કે આપણે ફિલિસ્તીનમાં જઈએ, બૈતુલ મુકદ્દસમાં ઇન્શાઅલ્લાહ નમાઝ અદા કરીએ ઇન્શાઅલ્લાહ. તો હવે આ ફિલિસ્તીન કોહે તૂર પર અલ્લાહ તાલા હઝરત મૂસા અલૈહિસ્સલામને બોલાવે છે, બરાબર છે? 30 દિવસ માટે બોલાવ્યા. કીધું કે મૂસા કિતાબ આપને નહીં આપવો, કિતાબ છે, આસમાની કિતાબ છે,
અને બહુ ઇમ્પોર્ટન્ટ કિતાબ છે. એના માટે પહેલા 30 દિવસ આવો, 30 દિવસ રોજા રાખો અને 30 દિવસ સુધી મુનાજાત કરો, ઇબાદતો કરો. તમે અલ્લાહ પાસે સતત 30 દિવસ ઇબાદત કરજો, રોજા રાખજો, પછી હું તમને આપીશ. આ કિતાબ આપને નહીં મળે, આસમાની કિતાબ. હઝરત મૂસા અલૈહિસ્સલામ એની કોમને કીધા કે તમે બધાય, હું 30 દિવસ માટે ગૈબતમાં જાઉં છું, ગાયબ થાઉં છું તમારી નજરોથી, ગૈબતમાં જાઉં છું. મૂસા અલૈહિસ્સલામ કીધા, એનો મતલબ શું કે હુજ્જતે ખુદા, અલ્લાહની હુજ્જત ગૈબતમાં જઈ શકે છે. અગર આજ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ગૈબતમાં છે તો કોઈ પહેલી કે નવી ગૈબત નથી. આના પહેલા પણ નબીઓ ગૈબતમાં ગયેલા છે, અંબિયા પણ ગૈબતમાં ગયેલા છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ 30 દિવસ માટે ગૈબતમાં ગયા, 30 દિવસ મુનાજાત કર્યા, ઇબાદતો કર્યા, રોઝા રાખ્યા. હવે એ તારીખ કઈ હતી ખબર છે? એ દિવસો ક્યાં હતા? જે આ દિવસો આપણે પસાર કરી રહ્યા છીએ ને, આ જ દિવસો છે. પહેલી ઝિલકાદ થી. આજ કઈ ઝિલકાદ છે? વેન્સીસ છે કે વેન્સેંગ છે. આજે રેગ્યુલર છે વેન્સેંગ, કાલે વેન્સીસ. આ દિવસ ચાલુ હતા 30 ઝિલકાદ સુધી. હઝરત મૂસા અલૈહિસ્સલામ સતત રોઝા રાખ્યા, સતત ઇબાદતો કર્યા, મુનાજાત કર્યા, એક આસમાની કિતાબ લેવા માટે ખુદાના હુકમથી. પછી અલ્લાહે એક એમને શરફ આપ્યો, એક એમને એવો શરફ આપ્યો કે જે અગાઉ નસીબ નહોતો થયો. એ શું હતો? અલ્લાહે હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે ખુદ વાતો કરી. હાય, હઝરત મૂસા અલૈહિસ્સલામનો લકબ શું છે? હઝરત મૂસા અલૈહિસ્સલામનો કલીમુલ્લાહ, એટલે કે અલ્લાહ સાથે વાતો કરવા વાળા. અલ્લાહ એક ઝાડની અંદર અવાજ નાખ્યો અને એમને અલ્લાહ તાલાએ અવાજથી બાકાયદા ડિરેક્ટ વાત કરી. અલ્લાહ તાલાએ આ હઝરત મૂસાનો એક શરફ છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ સાથે વાતો કર્યા, પણ અલ્લાહે શું કીધું કે એ મૂસા, અમે તમારી 10 દિવસની મુદતને વધારી દઈએ છીએ. 30 હતા પણ 30 દિવસના અમે શું કરે છે 40, 10 દિવસ હજી તમે ઇબાદત કરો, હજી 10 દિવસ રોઝા રાખો. એટલે ક્યાં પહોંચશે આપણો આ ટાઈમ? હવે ક્યાં? 10 ઝિલહજ સુધી, ઈદે કુરબાન સુધી, કુરબાની ઈદ સુધી આપણો આ ટાઈમ પહોંચશે. બરાબર છે ને? અહીંયા આગળ બે વાત આપણને મળી. એક તો આ 40 દિવસનો એફોર્ટા તમને ખબર છે, પહેલી ઝિલહજ બાજુમાં છે, એ છે કે 40 દિવસ પણ એફોર્ટા છે. એમાં પહેલી ઝિલહજ થી 10 ઝિલહજ જે અલ્લાહે ખાસ વધાર્યા છે ને, એ બહુ એફોર્ટા છે. એની અંદર આપણે રાતના એક નમાઝ પઢવાની છે, મગરિબ ઈશા વચ્ચે આપણે હરોજ સાથે પડશું. ફોરાડાની નિયતથી મગરિબ ઈશા વચ્ચે. એ એફોર્ટા એટલું બધું છે, ઇન્શાઅલ્લાહ હું તમને ઝિલહજ મહિનાની ફઝીલત પણ બયાન કરીશ કે બહુ ખાસ દિવસો છે. તો આ 10 દિવસ જે છે એ વધાર્યા ને, બહુ એફોર્ટા. હવે અહીંયા આગળ જે છે હઝરત મૂસા અલૈહિસ્સલામને કેટલા દિવસ પૂરા થયા? 40 દિવસ. એટલે ક્યાં એને 40 ને શું કહેવાય? અરબઈન. ઇસ્લામની અંદર અરબઈન તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો 40 દિવસના બહુ તમને કેટલાય અમલ મળી જશે. ઇમામે હુસૈનનું અરબઈન ઇમ્પોર્ટન્ટ છે ને, અરબઈન બરાબર છે. પછી અહીંયા આગળ હઝરત મૂસા અલૈહિસ્સલામને આ 40 દિવસ સુધી અલ્લાહે મુનાજાત કરાવી, રોઝા રખાવ્યા. એટલે આ 40 દિવસ એટલે અરબઈનને ઇમ્પોર્ટન્ટ મળ્યું. અરબઈનનું ઇમ્પોર્ટન્ટ શું કામ છે? અલ્લાહે આપ્યું છે. અરબઈનને ઇમ્પોર્ટન્ટ અલ્લાહે ખુદ આપ્યું છે. અમલ તમે કેટલા જો ઝિયારત આશુરા 40 દિવસ પઢો તમારી હાજત માટે, ઇમ્પોર્ટન્ટ 40 દિવસનું. પછી અગર કોઈ ધણી બાઈડીને એકબીજાથી તકલીફ છે, બાદાબાદી કરે છે, સામ સામે રાડારાડી, મોહબ્બત જ નથી આવતી, એકબીજાને ખીજાઈ કરે છે, તો કહે છે કે તમે 40 દિવસ સુધી 1001 વખત યા વદૂદો પઢો. કોને કોને પઢવાનું છે આજે? યાદ ઊંચો કરી ગયો એનો એપ દેખાઈ જશે બધાયને. આપણા આના ઘરમાં ધમાલ છે, કોઈ ઊંચો નહીં કરે, મને ખબર છે. નહીતર નીચો જ રાખજો, નકર કાલ બધાય તમારી ઠેકડી ઉડાડશે. તો 1001 વખત પડી લેજો. કાંઈ હોય તો ચૂપચાપ પડી લેવાનું છે, બરાબર? ઇન્શાઅલ્લાહ. હવે ટૂંકમાં કહેવાનો મતલબ એક્ઝામ્પલ એમ છે કે 40 દિવસનો એફોર્ટા બહુ છે. આવા ઘણા એક્ઝામ્પલ છે.
40 દિવસને ઘણું બધું એકોરતા અમલ બયાન કરવામાં આવ્યા છે. હવે આ હઝરત મૂસા અલૈહિસ્સલામ 40 દિવસ જ્યારે થઈને હઝરત મૂસા અલૈહિસ્સલામ ને અલ્લાહ તાલા તરફથી એક કિતાબ આપવામાં આવી, કિતાબ તૌરેત આપવામાં આવી. હવે અહીંયા આગળ શું થાય છે જો તમે હવે બની ઇસ્રાઈલની તમને વાત કરું, એ લોકોની હલકાઈ વાત કરું છું. હઝરત મૂસા અલૈહિસ્સલામ 30 દિવસ તો કહીને ગયા હતા ને, તો 30 દિવસ ના આવ્યા ને, જ્યારે 31મો દિવસ થયો એટલે હવે ઈ લોકોની અંદર શૈતાન છે ને, શૈતાન બધે એનું કામ કરે. એની અંદર એક માણસ હતો જેનું નામ હતું સામરી. સામરી શું કર્યું? સામરી છે બધાને ભેગા કર્યા પરબારો, વાટની જોવાની એ લોકોમાંથી છે સામરી, બની ઇસ્રાઈલમાંથી. કે છે કે જોયું હઝરત મૂસા આપણને મૂકીને હાલ્યા ગયા, ઈ સૌ ખોટું બોલતા હતા, હઝરત મૂસાના ખિલાફ દેખાવાનું ચાલુ કર્યું. ઈ કાઈ એના વાયદા વાળા નહોતા, ઈ બધું ખોટું બોલતા હતા. હું અલ્લાહ પાસે જાઉં છું, કિતાબ લેવા જાઉં છું, કાઈ નથી. હવે પછી એને આઈડિયા વાપરી. શૈતાન આવા કામમાં સાથે બહુ આપે. એટલે એને શું કર્યું, જેટલા બની ઇસ્રાઈલ છે ને એના સોનું લાવ્યા હતા, ઈ સોનાને એક શકલ આપી. સોનાને પેલા ગરમ કરી સોનાને ગુનામાં જોઈ ને પેલા ગરમ કરવું ગમે સોનાને, કઈ બનાવવું હોય તો એને તમને આવડે છે આ વાત. તો હવે એણે એમ જ કર્યું, સામરીએ સોનાને ગરમ કરીને અબાદ એક શું શકલ આવી ખબર છે? ગાયના બચ્ચું હોય ને એને શું કહે? બછડું. ગાયનું બછડું. હા નકર તમે શું કહો છો? હા, તો ઈ ગાયના બછડા જેવી એક શકલ આપી, બરાબર છે? એક શકલ આપી ગાયના બછડા જેવી. પછી એવો એને સેટિંગ કર્યું, વિશાળ છે, ચાઇના જેવો હતો, પાક્કો ચાઇનીઝ હતા. સામરી પાક્કો ચાઇના વાળો હતો. હા, વખતે કઈ છેડાડો મમ્મી પપ્પાનું કઈ કનેક્શન મળતું હોય તો એવો હોશિયાર હતો. એને એવું કઈ સેટિંગ કર્યું ને કે અહીંથી હવા ચાલે ને તો બછડામાંથી અવાજ આવે, ઈ અંદરથી બોલે ઈ, અને આમ સોનાનું દેખાવડું ખૂબસૂરત. આ હોશિયારી બધી ચાઇનીઝ લોકોમાં હોય. તો ઈ જે છે એમાંથી અવાજ આવે એટલે આને બધાને શું કીધું ખબર છે કે જો હું તમારા માટે એવો ખુદા તૈયાર કર્યો છું કે જે બોલે છે, જેના અંદરથી અવાજ આવે છે. તમે ભૂલી જાઓ એ ખુદાને કે જેના મૂસા ખોટા વાયદા કર્યા છે, કા કઈને હાલ્યા ગયા દેખાતા નથી, જો કઈ હતા પતા નથી એનો. જો હું તમારા માટે આ કેવા નાલાયક, કેવી કોમ, તમે વિચાર કરો. જરાક વારમાં હઝરત મૂસાને ભૂલી ગઈ, જરાક વારમાં અલ્લાહને ભૂલી ગઈ. હમણાં ખુદાએ કેવી નજાત આપી 40 વર્ષ પછી, કેવા ફસાયેલા હતા, બધું ભૂલી ગયા. સાચે ને, હલકામાં હલકી કોમ છે, તમને સાચું કહું છું. જરીક વારમાં જે ખુદાને ભૂલી જતી હોય ને આ લોકો છે. ખન્નાના બધા એહસાન ભૂલી જતા હોય આ લોકો છે. કેટલા તમે હું બયાન કરું છું, તમે જો ક્યાં ક્યાં ખુદાએ મદદ કરી છે. ફિરૌનથી લઈને તમે આગળ વધ્યા, હું તમને કેટલું બયાન કર્યો, છતાંય એક જગ્યાએ પરબારા ખુદાને ભૂલી જાય, બધા અલ્લાહના એહસાન ભૂલી જાય, પરબારા બછડાની ઇબાદત ચાલુ કરી દીધી. હવે ત્યાં જ આપણો ખુદા હતો અને એની ઇબાદત ચાલુ કરી. હઝરત મૂસા અલૈહિસ્સલામ 10 દિવસ પછી જ્યારે આવ્યા, 10 દિવસ પછી આવ્યા, અજીબ મંઝર જોયા, વિચારીને નહોતા ગયા હઝરત મૂસા અલૈહિસ્સલામ. આવા લોકો ગાયના બછડાની ઇબાદત કરે છે ને એને સજદો કરે છે ને એના સામે ઇબાદતો નમાઝ ચાલુ કરી દીધી આ લોકોએ. મૂસા અલૈહિસ્સલામ પાછા નેર બેઠા, પાછા ખીજાણેલા. તમે કેવા છો? સાવ એહસાન ફરામોશ. તમારી અકલ શું ઘાસ ખાય છે? સાવ તમે આવી હરકતો કરો છો, ખુદાના એહસાન ભૂલી જાઓ છો. અને એક આ ચીજ માટે સામરીને ખીજાણા. કેવો એમના ભાઈ હારૂન અલૈહિસ્સલામને સોંપીને ગયા હતા બધું કે તમે ધ્યાન રાખજો આ લોકોનું બધાયનું. એમને ખીજાણા કે તમે કેમ આનું ધ્યાન ના રાખ્યા? હારૂન નબી હતા. હઝરતે હારૂન કીધા કે એ મારા ભાઈ, હું શું કરું? એ લોકોને સમજાવ્યો, પણ જે હું સમજાવતો હતો એ મારા સામે થતા હતા. અને તમે મને કહીને ગયા હતા કે તફરકા અને આપસમાં ફિરકા ના થઈ જાય, ધ્યાન રાખજો. હવે એવું થાય કે હું આને ઈ મારે જોવાનું હતું કે આ લોકો ફિરકા ના થઈ જાય, અને એક તરફ મારી વાત સાંભળવા તૈયાર નહીં. પછી હું શું કરું? મજબૂર થઈ ગયો, મારી વાત એક્સેપ્ટ ના કર્યા એ લોકો. પછી હઝરત મૂસા અલૈહિસ્સલામ પાછા સુધાર્યા, પાછા સમજાવ્યા, અને આ સામરીને કીધા મહારાજ. હવે આ કોમની હકીકત છે. તમે વિચાર કરો, આ લોકો માટે આ ચીજ ખુદા જેવું કઈ છે જ નહીં. આ લોકો માટે ખુદાને એન્કોરતા નથી. આ લોકો આજની તારીખમાં પણ જેટલા અમલ કરે છે ને, તમને ખબર છે એ લોકો માટે ખુદાની કઈ વેલ્યુ જ નથી.
બલ્કે તો એમ કહીશ કે અમે જ અલ્લાહની મખલુક છીએ આ દુનિયામાં, અને અમે જ આ દુનિયામાં છીએ, અમારા સિવાય કોઈ કઈ છે જ નહીં. ખાલી ખુદાને એટલી વાત માટે માને છે કે અલ્લાહે પેદા કર્યું છે, પણ એ સાથે શું કહે છે કે અમારા માટે બનાવ્યું છે. એટલે એની સામે ખુદાની પણ વેલ્યુ કે કિંમત નથી, ખુદાનું કાંઈ ઇમ્પોર્ટન્સ નથી. એવી કોમ છે જે વારંવાર ખુદાનો અહેસાન ભૂલી જાય છે, વારંવાર ખુદાના સામે નાફરમાની કરવા માટે આવવાવાળી કોમ છે. એ જ આપણે જે છે જોઈ રહ્યા છીએ મનાથી આ છે. અને ઇન્શાઅલ્લાહ જે આપણે આગળ જોશું, ઇન્શાઅલ્લાહ આવતી મજલિસોમાં આ લોકોની હકીકત, આ લોકોની જે વાતો છે. મારા દીધો ખુશનસીબ છે ખરેખર. આપણે તમે જુઓ, આપણા ઇમામ 1100 વર્ષથી ગૈબતમાં છે, પણ આપણા અલ્લાહે આપણને કેટલો કરમ કર્યો છે. એક એવી કોમ છે કે જે 30 દિવસ હુજ્જતે ખુદા ગૈબતમાં ગઈ, અને છતાંય જે છે ઘણી પર એને ભૂલી ગઈ. અલ્હમ્દુલિલ્લાહ આપણે આપણા જમાનાના ઇમામને પણ નથી ભૂલ્યા. અને સાથે સાથે એ કરબલાની હકીકત કે જેને 1400 વર્ષ પહેલા જે બનાવ બનેલો હતો, આજે પણ આપણે એ કરબલાને જે છે એવી રીતે યાદ કરી રહ્યા છીએ આપણા ઇમામને, જાણે હમણાં જ આપણા સામે એ બનાવ બને. અને આપણે એ મઝલૂમ હુસૈન ઉપર આંસુ વહાવવાનો આપણને શરફ નસીબ થયો છે. અને ખરેખર હોવું જોઈએ હુસૈન ઇબ્ન અલી ઉપર જેટલું રોવામાં આવે કમ છે. કરબલાની અંદર હુસૈન એક દિવસની અંદર 71 જનાઝા ઉપર ગિર્યા કર્યા છે. કેટલા મઝલૂમ છે હુસૈનની મઝલૂમિયતની સાથે. સલામ અલૈકા યા અબ્દુલ્લાહ, ઇમામ ઝમાના ઝિયારત નાહિયા ફરમાવે છે. સલામ અલા શૈબિલ ખઝી મારા સલામ એ હુસૈન ઉપર જેની દાઢીને લોહીથી રંગી નાખવામાં આવી. ઇમામ ઝમાના ફરમાવે છે મારા સલામ એ મઝલૂમ હુસૈન ઉપર જેને પ્યાસા ઝિબા કરી નાખવામાં આવ્યા. એક જુમલો ઇમામ ઝમાના જી ફરમાવે છે अस्सलाम अलैका. इमाम ज़माना फरमावे छे मारा सलाम मज़लूम हुसैन पर जेनी लाशना टुकड़े टुकड़ा કરી નાખવામાં આવ્યા. અઝાદારો હુસૈન મઝલૂમ છે જેને જીવતા પર રહેમ ન કરવામાં આવ્યો. મોત પછી પણ શહાદત પછી પણ હુસૈન પર રહેમ ન કરવામાં આવ્યો. રિવાયતમાં છે ઇમામ હુસૈનની લાશ પડેલી હતી. અરે સર બદનમાં મોજૂદ ન હતું. એક ઝાલિમની નજર હુસૈનની આંગળી ઉપર પડે છે. આંગળીમાં એક વીંટી નજર આવે છે. અરે ઝાલિમ ગરીબ આવે છે. આંગળીમાંથી વીંટીને કાઢવાની કોશિશ કરે છે. હાય અંગૂઠી જ્યારે બહાર ન નીકળી. હાય ખીચામાંથી ખંજર નીકાળે છે. એક છરી નીકાળીને હુસૈનની આંગળીને કાપવાનું ચાલુ કર્યું. એક અંગૂઠી માટે ઝહરાના લાલની આંગળીઓને કાપવામાં આવી. ઇમામ ઝમાના ફરમાવે છે મારા સલામ હુસૈન પર જેના બદનના ટુકડે ટુકડા કરવામાં આવ્યા. سيعلم الذين ظلموا يوم القلب ينقلبون تحت الزهراء وأبيها وبعلها وبنيها وسيد المستوي فيها.
जिक्र ने अज़रदारी ने तारी बारगाह में कबूल फरमाओ। दया जिक्र न सदका हमारा गुनाहों ने माफ फरमाओ। हमारी आक़िबत बखैर फरमाओ। हमारा मरहूमीन की मग़फ़िरत फरमाओ। मुमिनीन की परेशानियों ने दूर फरमाओ। मुमिनीन की जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमाओ। इस्लाम ने मुस्लिमीन ने ईरान ना मुमिनीन ने मुजाहिदीन इस्लाम ने हिज़्बुल्लाह ने नुसरत हिफाजत मदद फरमाओ। उन्हें कामयाबी अता फरमाओ। दुश्मनान इस्लाम ने ज़लील ख़ार ने इसको नाबूद फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्दी फरमाओ। अपने इमाम ना मददगारों में शामिल फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।